આ જે વેચાઈ ગયા છે એ વેશ્યાઓથી પણ બદતર છે. હું તો એવું માનું છું કે આવી લોફરશાહી કરતો, આ લોકશાહી નથી, લોફરશાહી છે. આના કરતાં રજવાડા હાથવાર હારા છે અને લોકશાહી ખતમ કરી દેવી છે, ફરીથી રાજાશાહી આવે. ઋષિકેશભાઈની કોંગ્રેસની ક્લિપિંગ આવી છે કે 5 લાખ રૂપિયા લઈ લો, ખેંચી લો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પિક્ચર હવે મોટા ભાગે ક્લિયર થઈ ગયું છે. ઉમેદવારોએ ફોર્મ ભર્યા, ફોર્મની ચકાસણી થઈ અને ફોર્મ પરત પણ ખેંચાયા. આ દરમિયાન ખૂબ મોટો રાજકીય જંગ એક તરફા જોવા મળ્યો. ઉમેદવાર ફોર્મ ભર્યા પછી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવે એ તો આપણે બધાએ જોયું, બધાએ સાંભળ્યું હશે. પણ આ પહેલી કદાચ એવી ચૂંટણી હશે કે ફોર્મ પરત ખેંચવા અને બિનહરીફ થવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું. અત્યારે ખેડૂત પોથીની ટીમ ખેડૂત સંવાદ યાત્રા લઈ અને વાવ થરાદ જિલ્લામાં પહોંચી છે. કોંગ્રેસના અગ્રણી ઠાકરસિંહભાઈ રબારી આપણી સાથે છે. ઠાકરસિંહભાઈ જોડે વાવ થરાદ અને ગુજરાતના રાજકારણ વિશે ચર્ચા કરીશું. ઠાકરસિંહભાઈ, આપનું સ્વાગત છે. હવે કાલનું જે દ્રશ્ય હતું એનાથી જ શરૂઆત કરીએ ચર્ચાની. જે પ્રકારે ગુજરાતમાં ઠેર ઠેર દ્રશ્યો જોવા મળ્યા ફોર્મ પરત ખેંચાવા માટે, સામ દામ દંડ અને ભેદ, શું આ પ્રકારનું રાજકારણ ગુજરાતને શોભા દે છે ખરું? બિલકુલ લોકશાહીને ચીરહરણ થઈ રહ્યું છે. જેમાં કૌરવ પાંડવો વચ્ચે દ્રૌપદીના ચીરહરણ થયું હતું, જેના કારણે યુદ્ધ થયું હતું. ગુજરાતની ધરતીને કલંકિત કરવાનું કામ કરે. ઘણા અહીં ભાજપના તાલુકા પંચાયત લડતા ઉમેદવારોના ફોન આવ્યા કે અમને 2-5 લાખ રૂપિયા આપો, ખેંચી લે. મેં કીધું લોકશાહી આ પર્વ એટલા માટે છે, ખેલદિલીથી લોકો ચૂકવતો હોય. લોકોનો મતદાન કરવાનો અધિકાર છીનવવાનું કામ કોંગ્રેસ ક્યારે ના કરે. અમે આ ધાર્યું હોત તો અમે પણ આ વિસ્તારમાં સીટો બિનહરીફ કરવાના હતા, પરંતુ ના પાડી કે નહીં, લોકશાહી તમે લડો, પ્રજા જે ચૂકવતો. આ જે બની રહ્યું છે ગુજરાતને ગાંધી અને સરદારની ભૂમિને, ગાંધી અને સરદારનું અપમાન છે, તમામ સમાજોનું અપમાન છે કે જે લોકશાહી પર્વની ઉજવણી ચૂંટણી શાના માટે? આવું ધાર્યું હોત તો ભાજપ હોત જ નહીં. કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે એમણે કાયદો જ લાવી દીધો, ચૂંટણી ન હોત તો સર્વ સત્તા હતી ત્યારે તો કોઈ વિરોધ પક્ષ હતો જ નહીં. પરંતુ ત્યારે 21 વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર હતો. સ્વર્ગીય રાજીવ ગાંધીએ કીધું મારે 18 વર્ષે યુવાનોને અધિકાર. ત્યારે ચૂંટણી પંચના વડાએ કીધું રાજીવજી આ બંદર કે હાથ મેં પથ્થર દે રહ્યું, તો પણ કીધું કે નહીં, મારા આ યુવાનોને ભારતના બંદૂકની બેલેટ આપવું છે અને 18 વર્ષનો અધિકાર કર્યો. આજે 18થી 21માં કોંગ્રેસને નુકસાન છે, પરંતુ એ સોચ હતી કે મારા યુવાનો મતદાન કરીને અમારી ખામીઓ હોય તો કાઢી શકે. એની જગ્યાએ આ ભાજપના શાસનમાં સામ દામ દંડ ભેદ. હું તો એવું માનું છું કે આના કરતાં જાગીરદારો અને બધા સમાજોના રજવાડા હતા. બ્રાહ્મણ સમાજ હોય, ક્યાંક ચૌધરી સમાજના હોય, ક્યાંક રબારી સમાજ પણ હતા, મુસ્લિમ જાગીરદારો પણ હતા, તમામ સમાજો જાગીરદાર હતા. આના કરતાં તો રજવાડા ફરી પરત આવવા જોઈએ કે રાજાશાહી પણ સારી હતી, કે રાજાઓ પણ પ્રજા પ્રેમી હતા. રાજા ખુદ પોતાના ઘણા એવા દાખલા છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમાર છે, રજવાડા આપવાના હતા, હું પહેલાં આપી દીધા હતા. એ દેશને ને પ્રજાને પ્રેમી હતા. રાજાઓ પોતાના દીકરો ભૂલ કરે ને તો એની લાશ લટકાવી રાખતા, કે કારણ કે રાજાના દીકરાની આ દશા છે, બીજો કોઈ ગુનો કરશે તેને છોડવામાં નહીં. આવા રાજ હતા. હું તો એવું માનું છું કે આવી લોફરશાહી કરતો, આ લોકશાહી નથી, લોફરશાહી છે. આના કરતાં રજવાડા હાથવાર હારા છે અને લોકશાહી ખતમ કરી દેવી છે, ફરીથી રાજાશાહી આવે. તો આટલી બધી સીટો બિનહરીફથી તમે તમારા વિસ્તારમાં કેવી રીતે કોંગ્રેસને મજબૂત રાખી શકે? અમારો આ વિસ્તાર એક ખમીરવંતી પ્રજા છે. સૌમાન ગીરીવે ક્યારેય મૂકતા નથી. અહીં તો ધડ ધીંગાણે માથા મસાણે ગામડે ગામડે જાઓ, ગાયો માટે પાળિયા થયેલા છે. અમારા આકુલી ને કારલી બાણુત્રી વચ્ચે આકુલની સીમમાં એવરા કુળમાંથી આહો કરીને રાજપૂત હતા પાળિયા થયા. અહીં લખો પીર છે, એવા ઘણા જગ્યાએ પાળિયાઓ છે. અમારા રણછોડભાઈ પગી પાકિસ્તાનના યુદ્ધમાં અભણ હતા છતાં જનરલ માણેકશાહને મદદ કરીને પાકિસ્તાનના સૈન્ય, આ વીરોની ભૂમિ છે. અહીં સરેન્ડર ન થાય, સરેન્ડર ક્યારેય આની પ્રજા થતી નથી. બનાસકાંઠા વાવથરાદ જિલ્લાની જનતા એ ક્યારેય નમાલી જનતા નથી. જે વેચાય છે એને મારી પાસે કોઈ શબ્દો નથી કે એટલા. આને તો ગદ્દારથી પણ નીચ છે. આનાથી તો વેશ્યાઓ પણ આ દેશની મહાન હતી કે આઝાદી વખતે પોતાના દેહનો વેપાર કરી અને આઝાદી માટે જે ગાંધીજી સરદારજી લડતા હતા, એ આ દેશની વેશ્યાઓ પોતાના દેહ વેચીને પણ એ પૈસા જે આવતા હતા એ ક્રાંતિકારીઓને આપતા હતા. તમે દેશમાંથી અંગ્રેજોને આ જે વેચાઈ ગયા છે એ વેશ્યાઓથી પણ બદતર છે. તો આપણા આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં એવા કયા મુદ્દાઓ છે જે અત્યાર સુધી લોકોના હલ નથી થયા અને એ મુદ્દાઓ લઈને તમે લોકોની વચ્ચે જવાના છો? આ ખેડૂતોના જે રીસર્વે કર્યા છે એ બિલકુલ પ્રોમોગેશન ખોટા થયા છે. ખેડૂતોની એકર એકર જમીનો કપાઈ ગઈ પરિસ્થિતિ કે હજી ખેડૂતોને કાયદાની ખબર નથી. અહીંથી 1 ફૂટ જગ્યા હરકે તો આગળ જતાં જતાં 50 ફૂટ હરકી જાય. તો જેની અડધો એકર જમીન ખસેડી દીધી છે. એ આ બાજુ જે પશ્ચિમમાં ખેતર છે એ આખું ઠેઠ બીજા ગામમાં બતાવી દે એવી પરિસ્થિતિ. જ્યારે સાચી
જોશે ત્યારે ખેડૂતો અંદરો અંદર ઝઘડીને મરી જાય એવી પરિસ્થિતિ રીસર્વેના કારણે, એજન્સીઓના કારણે ખેડૂતો બરબાદ છે. સૌથી વધુ ખેડૂતોને બરબાદ કરવાનું કામ કોઈએ કર્યું આ સરકારે કર્યું. અહીં પાણીના પૂર આવ્યા હતા, વરસાદના, હજુ સુધી પૂરના પૈસા લોકોને મળ્યા નથી. ખેડૂતોની ઘણી બધી વેદનાઓ છે. એટલો બધો ભ્રષ્ટાચારે માજા મૂક્યો છે કે મકાનો બનાવવાના હોય તો એ મકાનો પણ કટકી. તમે શૌચાલયોના નામે વાતો કરે, તમે આખા વાવથરા જિલ્લા બનાસકાંઠા શૌચાલયો જે સરકારે બનાવ્યા જુઓ તો ક્યાંય શૌચાલય છે જ નહીં. માત્ર ને માત્ર પૈસા લઈ લીધા, શૌચાલય ઊભું કરી દીધું ટેમ્પરરી, એના દરવાજાએ તૂટેલ, શૌચાલયમાં ટપ પણ નથી. ભ્રષ્ટાચાર સિવાય કશું, ભ્રષ્ટાચારમાં ગળા ડૂબા સરકાર છે. એને ઉખાડી ફેંકવા માટે આ જનતાએ નિર્ધાર કર્યો હતો. પરંતુ અમને પણ કલ્પના નથી કે આટલું કોંગ્રેસ તરફી વાવાઝોડું ઉપડશે. પરંતુ જે ગદ્દારી કરનારા લોકો સમગ્ર ગુજરાતમાં વેચાણા છે. કંઈક ઋષિકેશભાઈની કોંગ્રેસના ક્લિપિંગ આવી છે કે 5 લાખ રૂપિયા લઈ લો, ખેંચી લો. હવે આટલી હદે જ્યારે વેચાતા હોય, આવી નમાલી રાજનીતિ કરનારાની સામે સ્વયંભૂ ગુજરાતની જનતા ભડકે બળે છે. ભલે એમણે બિનરીફ કરી દીધી, પરંતુ બાકીની તમામ સીટો ઉપર હું જનતાને અપીલ કરું છું કે આવી ગદ્દારોએ જે ગદ્દારી કરી છે એને જડબાતોડ જવાબ આપીને સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતો બનશે. જે પ્રકારે ફોર્મ પરત ખેંચવામાં વેચાયા, તો શું તમને નથી લાગતું કે ફરી એ જ્યારે કદાચ એક સમય એવો આવે કે કોંગ્રેસ બહુમતીમાં આવે, પણ એ જ પાછું રૂપિયાના જોરે ને સત્તાના જોરે ખેલ થાય ને આ પ્રકારના કાવા દાવા ને પાછી તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો તોડવાની રાજનીતિ થાય ગુજરાતમાં? જે લોકો તમને કહું છું 30 વર્ષથી શાસન નથી છતાં કોંગ્રેસની સાથે રહ્યા છે, એમને સલામ કરું છું. જે લોકો પૈસા, સામ, દામ, દંડ, ભેદથી નથી ડર્યા એવા લોકો જ અત્યારે ચૂંટણી લડે. બાકી તો જે નમાલા હતા એ તો ખસી ગયા છે, ગદ્દાર હતા એ પૈસા લઈને બેસી ગયા છે. જે ખાનદાન હતા કોંગ્રેસના લોકો એ આજે લડી રહ્યા છે, એ લડી રહ્યા છે, એ ક્યારેય નહીં જાય. અને કાયદો જ બનેલો છે કે જો પક્ષમાં સિમ્બોલ ઉપર લડ્યા હોય અને જાય તો એ આપોઆપ સસ્પેન્ડ થઈ જાય. એટલે સારી વાત એ છે કે હવે જે નીકળવાના હતા એ નીકળી ગયા, હવે જે લડી રહ્યા છે એ કચરો હતો એ નીકળી ગયો, કચરો હતો એ નીકળી ગયો. તો આ હતા ઠાકરસિંહભાઈ રબારી. તેઓ જે પ્રકારે ગુજરાતમાં ફોર્મ પરત ખેંચવા માટે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવાઈ અને તેને લઈને નારાજગી એમને ચોક્કસ છે, પણ છતાં કોંગ્રેસની સાથે જનતા રહેશે એવો એમને આશાવાદ પણ છે. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે વિનોદ દેસાઈ, ખેડૂત પોથી, વાવથરાદ.